નમસ્કાર, હું પ્રવીણ. છેલ્લા અમુક દિવસોમાં, આમ તો છેલ્લા એક વર્ષની વાત કરીએ, નાની વયે હાર્ટ એટેક આવે, કાર્ડિયાક અરેસ્ટની ટર્મિનોલોજી પણ છે, પણ આ બંને વચ્ચે ભેદ શું તેમના એક્સપર્ટ પાસેથી જાણીશું. પણ આજની હિંમતનગરની ઘટના હોય, ગઈકાલની સુરતની ઘટના હોય કે પછી 19 થી 21 વર્ષના યુવાનો દાંડિયારાસની પ્રેક્ટિસ કરતા અચાનક ઢળી પડે. કોઈ યુવાન, એક રાજકોટનો જ કિસ્સો હતો કે ક્લાસરૂમમાં એક કાર્યક્રમમાં જે ટેબલ છે, પોડિયમ છે, તેને ખસેડતા અચાનક જ ઢળી પડે. ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવવાના કિસ્સા પણ જાન્યુઆરીથી માર્ચ મહિનામાં ઘણી વખત બન્યા છે. તેના પર પણ ઘણી ચર્ચા થઈ. ત્યારે પણ સવાલ ઉભો થયો કે યુવાનો દર વર્ષે ખરેખર ફૂલ બોડી ચેકઅપ કેટલું કરાવે છે અથવા તો કેટલા સજાગ છે, તેની પાછળના કારણો શું છે અને કેમ આ કિસ્સાઓ જે વધી રહ્યા છે એ ચિંતાજનક છે દરેક પરિવાર માટે, દરેક વ્યક્તિ માટે. કોરોના આવીને ગયો પછી પોસ્ટ કોવિડ હિસાબથી ઘણી બધી બીમારીઓ આવી, ઘણા બધા લોકો દવા લેતા પણ થઈ ગયા, પણ શરીરની અંદર જે ફેરફારો થયા છે એને આપણે કેટલા ગંભીરતાથી લઈએ છીએ અથવા તો સમયાંતરે આપણે કેટલું મેડિકલ ચેકઅપ કરાવીએ છીએ કે શરીરમાં શું બદલાવ આવ્યા. 19 વર્ષ, 20 વર્ષ, 21 વર્ષ, 40 થી 41 વર્ષ સુધી જે હાર્ટ એટેકના બનાવો છે તે વધી રહ્યા છે અને ગણતરીની સેકન્ડમાં એ વ્યક્તિનું મૃત્યુ થાય છે. જામનગર જૂનાગઢની ઘટના એટલા માટે કીધી કેમ કે તાજી છે. નવરાત્રી આવી રહી છે, ખેલૈયાઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે, પણ એ જ ક્લાસમાં કદાચ તમામ જે યુવાનો છે એમને પૂછવામાં આવે કે તમે આમ બહારથી તંદુરસ્ત દેખાવ છો, પણ વર્ષે શું તમે મેડિકલ ચેકઅપ કરાવો છો? આ દરેક ઘરને સ્પર્શતો મુદ્દો છે, કેમ કે રોજે રોજ કોઈને કોઈ અણગમતા સમાચાર આપણે સાંભળીએ છીએ. શહેર બદલાય છે, પણ જે યુવાનો છે તેની ઉંમર નથી બદલાતી, 19 થી 21 થી 22 વર્ષ, અને આ કિસ્સાઓ વધી રહ્યા છે. આ ગંભીર મુદ્દે ચર્ચા કરવા, કેમ કે સચેત કરવાની જવાબદારી છે લોકશાહીની ચોથી જાગીર તરીકે અમારી. આપણી સાથે 3 ખાસ મહેમાન જોડાશે. સ્ટુડિયોમાં આપણી સાથે 2 મહેમાન જોડાશે. ડોક્ટર શૈલેષભાઈ દેસાઈ, કાર્ડિયોલોજિસ્ટ. નમસ્કાર. દેસાઈ સાહેબ ઘણા લાંબા સમયે મળ્યા અને એ સમયે પણ વિભિન્ન ચર્ચાઓમાં આ પણ એક ચિંતનનો વિષય હતો જ્યારે અંતિમ વખત આ જ મંચ પરથી ચર્ચા કરી અને તમે એક્સપર્ટ તરીકે અમુક સૂચનો આપ્યા. અપેક્ષા રાખીએ કે આ વધતા કિસ્સાઓ વિશે લોકો સુધી વધુ માહિતી પહોંચે. આપણી સાથે ડોક્ટર ભૂમિતા મકવાણા છે, ડાયટિશિયન છે, અને ટૂંક સમયમાં ડોક્ટર જીતેન્દ્ર પટેલ ફિઝિશિયન તરીકે જોડાશે. દેસાઈ સાહેબ, આપથી જ શરૂઆત કરીએ. આજે હિંમતનગરનો કિસ્સો, 20 થી 21 વર્ષનો યુવાન, ગઈકાલે સુરત, એ પહેલા જામનગર, જુનાગઢ, કોઈ મારીનું કામ કરતા કરતા અચાનક જ ઢળી પડે છે. આ કિસ્સાઓ છેલ્લા જાન્યુઆરી મહિનાથી માર્ચમાં ક્રિકેટ રમતા કે જીમમાં આ પ્રકારના કિસ્સા હતા, પણ હવે કદાચ ન્યૂ નોર્મલ થઈ ગયું છે આપણા માટે કે સવારે કોઈ ન્યૂઝપેપર વાંચો તો શહેરનું નામ બદલાય છે, ઘટના નથી બદલાતી. અચાનક આ પ્રકારની ઘટનાઓ વધવા પાછળના કારણ આપના મતે શું છે? પહેલી વાત તો એ કે હું માનું છું કે અત્યારે ઘણું બધું રિપોર્ટિંગ આપણું ટીવીનું વધ્યું છે. ઓફકોર્સ છેલ્લા અમે એઝ એ કાર્ડિયોલોજીસ્ટ હું જોઈ રહ્યો છું કે છેલ્લા 10 વર્ષમાં કે 20 વર્ષમાં ધીમે ધીમે ક્રમશઃ યુવાનોમાં હૃદયરોગ આવવાનો, હાર્ટ એટેક આવવાનું પ્રમાણ વધતું જ જાય છે સ્ટેડીલી. અને ઓફકોર્સ હવે ન્યૂઝપેપરમાં, ટીવીમાં સમાચાર આવતા થયા એટલે લોકો વધારે સભાન થયા અને મીડિયા પણ વધારે સભાન થયું. એક મોટું કારણ હોઈ શકે, નંબર 1. બીજું કારણ એ છે કે તમે જુઓ તો ગઈકાલના જે એક અંગ્રેજી અખબારમાં જે છેલ્લા 5-10 વર્ષના આંકડાઓ જે આપ્યા હતા એ પ્રમાણે કોરોનાના 1 વર્ષમાં જે સ્પાઇક આવ્યો એ બાદ કરતાં ખાસ કંઈ વધારે પડતા એકદમ 2 વર્ષ આજે આ વર્ષમાં જ વધી ગયા યુવાનોમાં હૃદયરોગ એવું નથી. અને બીજું એમાં એ પણ બતાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ કર્યા તેઓ ઘણા બધા અડધોઅડધ યુવાનો એવા હતા કે જે લોકોને હાર્ટ એટેક નહોતો થયો, પણ એ લોકોને કાં તો જન્મજાત હૃદયની કોઈ ખામી હતી, પડદામાં ખાણું હતું, વાલની તકલીફ હતી, ઇલેક્ટ્રિકલ વાયરિંગ સિસ્ટમની ખામી હતી, અમુક જાતની કાર્ડિયોમાયોપેથી કે હૃદયના મસલના રોગો હોય જે નાનપણમાં પણ થઈ શકે, અને અમુક હૃદયના સ્નાયુઓ પર અમુક જાતના વાયરસનું ઇન્ફેક્શન થાય તો માયોકાર્ડાઇટિસ કહેવાય. તો એવા બધા કારણો પણ અમુક 30 થી 40% કેસોમાં જોયા અને બધા કેસોમાં પોસ્ટમોર્ટમનું કારણ પોસ્ટમોર્ટમ થયા નથી. એટલે બધા કેસોમાં હાર્ટ એટેકથી મર્યું છે આપણે બન્યા છે એવું કહી ના શકાય. પરંતુ એક ટ્રેન્ડ એવો તો છે જ કે છેલ્લા 10 વર્ષમાં હૃદયરોગથી
યંગ લોકો મરવાનું પ્રમાણ વધ્યું છે, અને એમાં પણ હમણાં કોરોના પછી થોડુંક બધાને આંખે ચડ્યું છે. આંખે ચડ્યું છે શબ્દ હું વધારે વાપરીશ, પરંતુ ચોક્કસપણે એક આપણને શંકા અને એક રિસર્ચ કરવાનો સરકાર માટે, તબીબો માટે, હોસ્પિટલો માટે એક વિષય છે કે કેમ અચાનક આવી રીતે થોડોક જે સ્પાઇક આપણને દેખાય છે એ કેમ આવ્યો. આમ તો યુવાનોમાં વધતું જ જાય છે, અને એનું કારણ, મુખ્ય કારણ આપણે જીવનશૈલી, જે અસ્વસ્થ જીવનશૈલી છે, મોડે સુધી ઉજાગરા કરવા એ. પણ કોરોના આવ્યું ત્યારબાદ આના પ્રત્યેની સભાનતા, જાગૃતતા બધી એક નંબર છે. અને પછી આપણે ડિસ્કશન કરીશું કે રસી કેટલા હદે જવાબદાર, કોરોના કેટલા હદે જવાબદાર. પણ હું માનું છું કે ધેર ઇઝ એ 15-20% જેટલું કદાચ વધ્યું હશે યુવાનોમાં મૃત્યુનું પ્રમાણ, પણ એમાં ઘણા બધા કારણો હૃદયરોગ એટલે કોરોનરી આર્ટરીમાં બ્લોકેજ સિવાયના, એટલે કે માયોકાર્ડાઇટિસ, વાલની તકલીફ હોય, જન્મજાત હૃદયની ખામી હોય, એવા પણ અંદર હોય છે. અને થોડું કોરોના પછી આપણી એની પ્રત્યેની સજાગતા વધી છે, પણ તમે કહ્યું એમ સજાગતા સમાચાર સાંભળવામાં વધી છે, પરંતુ એના પછી એક્શન એને પ્રાયોરિટી આપીને આપણું હેલ્થની સારવાર કરવી કે ચેકઅપ કરવું, કાળજી કરવી, એમાં સમાનતા આવે એટલા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. બહુ સારી વાત કરી સાહેબ, કેમ કે આ ગંભીર વિષય પર કદાચ આ મેસેજ દરેક ઘર સુધી પહોંચે તો કદાચ યુવાનો પણ વર્ષે એક વખત ફૂલ બોડી ચેકઅપ કરાવતા થાય. અત્યારે કદાચ સવાલ કરવામાં આવે તો કદાચ આપને રિયાલિટી ખબર પડે, ડેટા હશે તો ખબર પડશે શું થશે. એ જ સ્થિતિ છે. ડોક્ટર જીતેન્દ્ર પટેલ, સ્વાગત છે આપનું. કોવિડ પછી હાર્ટ એટેકના યુવાનોમાં કેસીસ વધ્યા છે, પણ જે દેસાઈ સાહેબે વાત કરી કે ઘણી જગ્યાએ પોસ્ટમોર્ટમ થતું નથી, અથવા તો એક્ઝેક્ટ કારણ પણ ઘણી જગ્યાએ ખ્યાલ નથી આવતો. કેમ કે દિલીપ માવલંકરને પણ એક સમય મેં સવાલ કર્યો હતો કે કોવિડ પછી શરીરમાં અંદર ખાને શું બદલાવ આવ્યો, તેનો ડેટા અથવા તેનું આંકલન, તેનું એનાલિસિસ શું કોઈ થયું છે, અથવા તો કેમ કે મેડિકલ જગત માટે પણ ઘણી બધી વસ્તુઓ પડકારજનક હોય છે, અને એ ડેટા એનાલિસિસથી કદાચ ખબર પડે. પણ તમારું આંકલન શું કહે છે? તમારી પાસે પણ કેસીસ આવતા હશે, એક્સપર્ટ સાથે તમારી વાત થતી હશે. આ કિસ્સાઓ વધવા પાછળનું કારણ તમે શું માનો છો? જો સૌથી પહેલા તો યંગ પેશન્ટોમાં જે હાર્ટ એટેકના કેસીસ વધે છે, જે આપણે 40 વર્ષથી નીચેની ઉંમરના કેસીસમાં જે સરેરાશ 2% યંગ પોપ્યુલેશન હાર્ટ એટેકથી થાય છે, જેની ઉંમર સરેરાશ 40 થી નીચે હોય છે. અને છેલ્લા 15-20 વર્ષના જો ડેટાની વાત કરું તો એમાં એ સરેરાશ વધેલી છે. હવે કોવિડ કે કોવિડ વેક્સિન એના માટે જવાબદાર છે, એના માટે ખૂબ મોટું રિસર્ચ જરૂરી છે, ખૂબ મોટું મેટા એનાલિસિસ જરૂરી છે. અત્યારે કેવું એ બહુ વહેલું છે કે એના કારણે હાર્ટ એટેકના કેસ વધ્યા છે. પરંતુ જો એના રૂટ કોઝમાં હું તમને સમજાવું કે અત્યારે છેલ્લા 15-20 વર્ષમાં યંગ પેશન્ટમાં હાર્ટ એટેકના કારણો કયા જવાબદાર છે, તો પ્રાથમિક લેવલ જે આપણે કહીએ કે જે હાર્ટ એટેક આવવાનું જે બીજ રોપાયું એવું કહીએ ગુજરાતીમાં, તો એ આપણે જ્યારે વિદ્યાર્થી પ્રાથમિક શાળામાં એડમિશન લે છે ત્યારથી જ શરૂ થાય છે. એટલે અત્યારે જે કંઈ લાઈફસ્ટાઈલમાં ફેરફાર છે, કોમન જે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સ્મોકિંગ કે એ બધી વસ્તુ આપણે અવારનવાર ચર્ચા દરેક માધ્યમ દ્વારા કરી ચૂક્યા છે. પણ જે રૂટ કોઝ અત્યારે છે એ ચાઇલ્ડહુડથી જ આ જે એથ્રોસ્ક્લેરોસિસ, જે નળી બ્લોક થવાનો જે પ્રોબ્લેમ છે એ થતો હોય છે. એનું કારણ મુખ્ય ફેક્ટર્સ જે મેં 5 થી 7 ઓબ્ઝર્વ કર્યા છે, એમાં સૌથી પહેલા તો અત્યારની યંગ જનરેશન, જે બાળકને હજુ ખ્યાલ નથી કે કયું ફૂડ હેલ્ધી છે, કયું ફૂડ અનહેલ્ધી છે. એટલે સ્કૂલ લેવલ અને સ્કૂલ પછી ઘરે ગયા પછી પણ જે જંક ફૂડ તરફનો જે ક્રેવિંગ છે યંગ જનરેશનમાં, એ બહુ જ અનહેલ્ધી ફૂડ છે, જેની અંદર ટ્રાન્સ ફેટ કે જે હૃદયની નળીઓને બ્લોક કરવા માટેના ખૂબ સારા એવા ફેક્ટર્સ હોય છે, એક જવાબદાર છે. બીજું, દરેક સ્કૂલની અંદર ફિઝિકલ એક્ટિવિટી હાલની તારીખમાં ઓલમોસ્ટ નહિવત કહી શકાય. અમદાવાદની મોટાભાગની શાળાઓ હવે વાતાનુકૂલિત છે, એટલે જ્યારે બાળક નાનપણથી પ્રાથમિક સ્કૂલથી શાળાએ જાય ત્યારે એને પરસેવો શું, ફિઝિકલ એક્ટિવિટી શું, એના શરીરને એ યુઝ ટુ હોતો જ નથી. અને બીજી તરફ આપણે એનો ખોરાકનો પણ બદલાવ છે. ત્રીજું, ફિઝિકલ એક્ટિવિટી માટેના જે સરેરાશ મેદાનો હોવા જોઈએ, કે આજથી 10-15 વર્ષ કે 20 વર્ષ પહેલા જ્યારે આપણે લોકો ભણતા હતા ત્યારે જે ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર આપણે એક પીરિયડ્સમાં જે ફિઝિકલ એક્ટિવિટી દિવસની સ્કૂલ હતો દિવસમાં અને મોર્નિંગ સ્કૂલ હતો મોર્નિંગમાં કરાવતા, જે અત્યારે ઓલમોસ્ટ ઝીરો છે. અને બીજું કે અત્યારે હાલમાં એ ફિઝિકલ એક્ટિવિટી કરાવવા માટે બી સ્કૂલના એડમિનિસ્ટ્રેટર કે ટીચરને પણ ડર લાગે છે કે અચાનક કંઈક કરાવવાથી બાળકની કોઈ ઇમરજન્સી થશે તો સ્કૂલ જવાબદાર થશે. પણ એના માટે બી આપણે જે જવાબદાર ફેક્ટર છે એ પ્રી સ્કૂલ મેડિકલ એક્ઝામિનેશન્સ. એટલે તમે જોશો કે યુએસ કે વેસ્ટર્ન વર્લ્ડમાં આજની તારીખમાં બાળકને સ્કૂલમાં કે કોલેજમાં એડમિશન લે છે તો એનું કમ્પલસરી મેડિકલ એક્ઝામિનેશન થાય છે, એનું વેક્સિનેશન શેડ્યુલ ચેક થાય છે. તો એ વસ્તુ જો કમ્પલસરી અત્યારની સિસ્ટમમાં આવે તો ઘણા બધા બાળકોમાં નાનપણથી ઇવન એના મા બાપ પણ ના જાણતા હોય કે સ્કૂલ એડમિનિસ્ટ્રેટર બી ના જાણતા હોય
તો બી હૃદયની અંદરની રહેલી ખામી જન્મજાત હોય કે બીજા કોઈ કારણસરથી ડેવલપ થઈ તો એ શરૂઆતથી ખબર પડી જાય છે. તો એવા કેસમાં જે આવું અચાનક મૃત્યુ ક્રિકેટ રમતા રમતા થઈ ગયું કે ગર્ભાઘાત થતા થઈ ગયું, એ બધી જ વસ્તુ આપણે રોકી શકાય છે. હૃદય રોગ એક જ એવો રોગ છે કે જે 100% પ્રિવેન્ટેબલ છે. તમે એના કારણોના રૂટ સુધી જો પહેલેથી તમે ઇન્વેસ્ટિગેટ કરો, સમયસર તપાસ કરાવો તો ચોક્કસ રોકી શકાય છે. એટલે સ્કૂલમાં જે ચેન્જીસ આવ્યા છે, વાતાનુકૂલિત સ્કૂલમાં ફૂડ ચેન્જ થયું છે, સ્કૂલની બહાર ઘરે પણ ફૂડ ચેન્જ થયું છે, શારીરિક કસરતનો અભાવ અને ચાઇલ્ડહુડ ઓબેસિટી એટલે જે મેદસ્વીપણું કહીએ કે બાળક 17-18 વર્ષનું થાય ત્યારે ઓલરેડી એનું ઓવરવેટ થઈ ગયું. એટલે આ બધા ફેક્ટરના હિસાબે એના શરીરની અંદર નળીઓ બ્લોકેજ થવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હોય. એટલે જ્યારે 25-30 વર્ષે જ્યારે જિંદગીના સ્ટ્રેસફુલ તણાવના સ્ટેજમાં આવે ત્યારે એના કોરોનરી ઇવેન્ટ્સ થાય. એટલે આપણે એવું ના કહી શકાય કે યંગ પેશન્ટોમાં એટેક બહુ જોવા મળે. એકચ્યુઅલી એનું કારણ છેલ્લા 15-20 વર્ષથી લોકોની જીવનશૈલી ચેન્જ થઈ છે, ખોરાક ચેન્જ થયો છે. એટલે જો આપણે આ બધી વસ્તુ પર તકેદારી રાખીએ, નિયમિત કસરત કરીએ, ટાઈમલી બોડી ચેકઅપ કરાવીએ તો 100% રોકી શકાય એવો પ્રોબ્લેમ છે. ઓકે, બહુ સારી વાત કીધી કે રૂટ કોઝમાં જ આપણે જવું જોઈએ. પણ આપણી સાથે ડાયટિશિયન છે ભૂમિતાબેન. ભૂમિતાબેન, આ તો મા બાપ જે કરે એનું અનુકરણ બાળકો કરે. શનિ રવિ ચૂલો, ગેસનો સ્ટવ કહો આજના જમાનામાં, એ જ આપણો બંધ હોય. આપણે બહારથી પિઝા જ ઓર્ડર કરવા હોય તો પછી બાળકો પણ શું કરશે? હવે આ જ્ઞાન તો એવું નથી, ઘણી વખત એટલા એક્સ્ટ્રીમ લેવલ પર પહોંચી જાય એટલે કદાચ એક સારી ફીસ ચૂકવીને એ ડાયટ્સનું શેડ્યુલ મેળવતા હોય છે. પણ આ પ્રકારની સ્થિતિ શું હવે મોટા શહેરોથી માંડીને નાના સેન્ટર પર પણ બની રહી છે? મેડિકલ અવેરનેસ માટે મેડિકલ ચેકઅપ તો એક બહુ મોટી વાત છે જ, પણ સાથે સાથે હેલ્ધી ફૂડ કોને કેવું કોને ન કેવું, અથવા તો આપણે જે કચરો સામેથી આપણી જાતે જ આપણી ઈચ્છાથી જ કચરો જે ભેગો કરીએ છીએ એક સમયે તકલીફ તો કરવાનો. એટલે લાઇફસ્ટાઇલ ડિસીઝમાં આ પ્રકારની હેબિટ્સ કેટલી કારણભૂત આ પ્રકારના કિસ્સામાં? જો હાર્ટ એટેક કોમન છે, આપણે સાંભળ્યું છે હાર્ટ એટેક, પણ અત્યારે એ ચિંતાનો વિષય એટલા માટે છે કેમ કે 40 વર્ષના નીચેનામાં પણ હાર્ટ એટેક આપણે જોઈએ છે, જેમ કે 20 યર્સ અને 30sમાં પણ આપણે હાર્ટ એટેક જોવામાં આવે છે. એનું મેઇન કારણ છે લાઇફસ્ટાઇલ, જેમ સરે કીધું હમણાં, અને ફૂડ હેબિટ્સ. ફૂડ કરતાં હું એમ કહીશ કે ફૂડની જે હેબિટ છે આજકાલ એ બહુ ખરાબ બનતી જાય છે. પહેલાં અત્યારે પેકેટ્સ ફૂડ બહુ વધારે મળે છે, પ્લસ બહારનો ખોરાક પણ લોકોનું ઇન્ટેક વધારે થઈ ગયું છે. પેકેટ્સ ફૂડ તમે જોશો તો એના અંદર હાઈ સોલ્ટ હોય છે, પ્લસ એ ઓઇલી ફૂડ હોય છે, અને ઓઇલ અને સોલ્ટ એ બંને આપણા હાર્ટ માટે બહુ જ હાર્મફુલ હોય છે. બહારનું ફૂડ એટલું બધું વધી ગયું છે કે મેં ઘણા મારા પેશન્ટમાં જોયું છે કે લોકો રાતે જમ્યા પછી જ્યારે બહાર ફરવા નીકળતા હોય છે તો ત્યારે પણ એ લોકો ખાઈ શકે છે. એસ્પેશિયલી યંગસ્ટર્સ, એ લોકો જમ્યા પછી પણ હજી જમી શકે છે ફરીથી. એ એમની જે ફૂડ હેબિટ છે એ બહુ જ ખરાબ હોય છે, અને આ રીતે એ લોકોનું કેલરી ઇન્ટેક વધતું જાય છે. ઓબેસિટી એ હાઈ રિસ્ક ફેક્ટર છે હાર્ટ એટેકનો, બટ હું અહીંયા એ કહેવા માંગીશ કે ખાલી ઓબેસ જ નહીં, જે એકદમ દુબળા પતલા લોકો પણ હોય છે એ લોકોમાં પણ હાર્ટ એટેક આવી શકે છે, કેમ કે એમની પણ ખોરાકની હેબિટ બહુ જ ખરાબ હોય છે. એટલે રૂટીન ચેકઅપ એ એક માત્ર તમારું સોલ્યુશન હોઈ શકે, અને તમે જો તમારા ફૂડની હેબિટ પ્રોપર રાખશો, એટલે આપણું જે સર્કેડિયન રિધમ કહીએ છીએ અમે, સનરાઈઝ ટુ સનસેટ, એટલે સવારના ઉઠીને રાતે સૂવો ત્યાં સુધી જો તમે એક પ્રોટોકોલ મેન્ટેન કરો કે સવારના નાસ્તો તમારો ફિક્સ 8 વાગે હોવો જોઈએ, લંચનું ટાઈમ એપ્રોક્સિમેટ 12 થી 2 ની વચ્ચે હોવું જોઈએ, અને ડિનર તમારું 8 થી 9 કે 9:30 10 ની વચ્ચે હોવું જોઈએ. રાતે જ્યારે તમારો સુવાનો ટાઈમ જો 11 હોય એના કરતાં 2 કલાક પહેલા તમે જમી લો તો એ વધારે સારું રહેશે. આ રીતે જો તમારી બોડીની ક્લોક પણ તમે મેન્ટેન કરો તો તમને તમે પ્રિવેન્ટ કરી શકો છો. પ્લસ આ બધું વસ્તુ બાળકોમાં મા બાપ જ લાવી શકે છે, કેમ કે બાળકોમાં મા બાપ જ એમના રોલ મોડલ હોય છે. તમે જે રીતે તમારી હેબિટ્સ ઘરમાં ડેવલપ કરશો એ જ રીતે એ પાસ ઓન થશે, રાઈટ? જેમ આપણે કહીએ છીએ કે હાર્ટ એટેક એક હેરિડિટરી ડિઝોર્ડર છે, એ જ રીતે તમારી ફૂડ હેબિટ પણ એ જીન્સથી નથી જતી, પણ એ વિઝ્યુઅલ કરીને જાય છે કે મા બાપ વધારે પડતું બહારનું ખોરાક ઘરે લાવતા હોય છે તો એ રીતે છોકરાને એ રીતે ધીમે ધીમે ટેવ પડતી જાય છે, અને આ રીતે રિસ્ક ફેક્ટર હોઈ શકે. પાઉંભાજીમાં બટર પણ ઓછું પડે છે દર શનિ રવિ. હા, એ ફેક્ટ છે જે કદાચ એક લેવલ પર આવીને પણ દેસાઈ સાહેબ એક બહુ મોટી વાત મીઠાની વાત કીધી. હમણાં જ એક આઈ થિંક એક રિપોર્ટ આવ્યો કે ડેઈલી આઈ થિંક 2 ગ્રામ
થી વધુ આપણે મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ વ્યક્તિગત, પણ 2 થી 4 ગ્રામ વધારે એક્સ્ટ્રા આપણે ઉપયોગ કરીએ છીએ. આમ તો તેલની બાબતમાં તો એક વર્ષે આપણે 19 કિલોની આસપાસ કદાચ તેલ ખાઈએ છીએ, પણ આ બધી વસ્તુઓ વર્ષોથી ચાલી આવે છે. તમે જે વાત કરી હતી કોવિડ પછી આ પ્રકારના જો કિસ્સા વધે અથવા તો લોકોએ હાર્ટની બાબતમાં ઉંમર કોઈ પણ હોય, હું ગંભીર થવાની વાત નથી કરતો, પણ થોડી ગંભીરતા રાખવાની માનો છો કે જરૂર છે, કેમ કે આની શરૂઆત ક્યાંથી થાય અથવા તો તમને સંકેત ક્યાંથી મળે કોઈ પણ ઉંમરે, એ પણ પારખવા જરૂરી છે. દેસાઈ સાહેબ. હા, હવે એક તો હું વાત કરીશ કે થોડું તમને સ્ક્રીન ઉપર હમણાં થોડા પિક્ચર્સ જોવા મળે છે, એની પર તમે થોડું ધ્યાન આપજો કે જે હૃદયની નસો હોય એમાં પહેલા કોલેસ્ટ્રોલ જમવાનું પહેલા 10 વર્ષની ઉંમરથી જ શરૂ થતું હોય છે. જેમ જીતેન્દ્રભાઈએ કહ્યું કે સ્કૂલમાંથી જ આની રોગની શરૂઆત થાય, અને તમારી લાઈફસ્ટાઈલ, તમારી ડાયટ, તમારું એક્સરસાઇઝ કેવું છે એ પ્રમાણે તમારું વારસાગત કારણો હોય એ પ્રમાણે એની વધવાની ઝડપ ઓછી વધતી થાય. અને હવે એ થઈ રહ્યું છે કે નાનપણથી તમારો ખોરાક આવી રીતે જે ફાસ્ટ આપણે જે હોમમેડ ફૂડ ઓછું થયું, બહારનું ખાવાનું પેકેજ ફૂડ અને ટ્રાન્સ ફેટવાળું કે ખરાબ કેલરીવાળું અને વધારે કેલરીવાળું ફૂડ આવવા માંડ્યું, રમતગમત અને એક્સરસાઇઝ ઓછી થઈ અને સ્ટ્રેસ બાળકોમાં પણ વધ્યું, તો એને કારણે આ ઝડપથી આ પ્રોસેસ વધવા માંડી. બીજું એક હું આમાં બતાવું છું આ પિક્ચર્સમાં કે પહેલાં અમે ડૉક્ટરો એવું માનતા હતા કે 20-25 વર્ષની ઉંમરે 10-15% બ્લોક હોય, 30-40 વર્ષે 40-50% બ્લોક થાય, પછી 60-70 વર્ષે જ્યારે 80-90% કે 100% બ્લોક થાય ત્યારે જ હાર્ટ એટેક આવે. હવે એ બધું ગણિત ખોટું પડ્યું છે. હવે આપણને ખબર પડી છે કે 15-20% બ્લોક હોય એવો જુવાનીઓ હોય, 20 વર્ષનો કે 25 વર્ષનો હોય કે જેને ઓબેસિટી હોય, તમાકુની હેબિટ હોય, ખાવા બહુ મોડેથી સૂતો હોય. બેને કીધું તેમ આપણી સરકારની નિધમ ડિસ્ટર્બ કરવાનું મોટું કારણ મોડે સુધી મોબાઈલ પર બેસી રહીએ, એમાં કેટલા લાઇક બનાવીને કોણે શું કહ્યું ને કોણે પોલિટિક્સમાં કોને ખરાબ કહ્યું એના પર મગજ આપણું તમતમી જાય, અને હેલ્ધી માઇન્ડ ના હોય, આપણું મન આપણા મનના વિચારો પણ આપણા એકદમ પેલા ત્રસ્ત થયેલા હોય, તો એવામાં આ બધી પરિસ્થિતિ બહુ ઝડપથી વધવા માંડી. 10-20 વર્ષ હૃદયરોગ વહેલો થવા માંડ્યો. હવે અને એ જે આમાં જે પિક્ચરમાં બતાવ્યું છે કે જેમાં એક તમારું 20% બ્લોક હોય તો એવો જુવાનીઓ જ્યારે એક્સરસાઇઝ ક્યારે પણ ના કરતો હોય અને અચાનક જ એને મન થયું કે ગરબા કરી કાઢ્યા, અથવા તો એણે 4-5 કલાક તડકામાં ક્રિકેટ રમી કાઢ્યું ભાઈબંધોની સાથે, તો એ વખતે સડનલી એનું બ્લડ પ્રેશર, પલ્સ ખૂબ વધી જાય, અને જે 20% જે ચરબી જામેલી હોય એ ભાગમાં એની ચામડી અને લોહીની નસી અંદરની ચામડી છોલાય અને પ્લેક રપ્ચર થાય. આ પિક્ચર જો અત્યારે તમે જોઈ રહ્યા છો એ હું તમને વિનંતી કરીશ કે વધારે રાખો, અને આ આગલા પિક્ચરને તમે જરા બતાવવા વિનંતી છે કે એ જે પ્લેક રપ્ચર થાય તો એ વખતે એમાંથી જે કેમિકલ્સ બહાર આવે એને કારણે લોહીના લાલ કણો ભેગા થઈને ગઠ્ઠો બનાવે, અને એ 2-3 કલાકમાં જે લોહીનો ગઠ્ઠો થઈ જાય. હવે આ જે પિક્ચરમાં તમને બતાવ્યું છે લોહીની નસ મોટી કરીને બતાવ્યું છે. હૃદયની આપણી લોહીની નસો 2 થી 3 મિલીમીટરની ડાયામીટરની હોય, એટલે એમાં ગઠ્ઠો થતા વાર ના લાગે. એટલે જ્યારે તમે જુઓ છો કે ગરબા કરતા કે ક્રિકેટ રમીને આવ્યો અને અચાનક હાર્ટ એટેક આવ્યો, એટલા માટે આવ્યો કે એને પહેલેથી થોડું બેકગ્રાઉન્ડ તૈયાર થયેલું હતું, એમાં એને એક્સરસાઇઝ એને ટેવ નહોતી, અને સડનલી એને ખૂબ એક્સરસાઇઝ જીમમાં કરી કાઢી, ગરબામાં કરી કાઢી કે ક્રિકેટમાં કરી કાઢી, અને એ વખતે પ્લેક રપ્ચર થયું, અંદરની ચામડી છોલાઈ, અને જેમ આપણી ચામડી છોલાય અને ઉપર લોહીનું પડ બાંધે એવી રીતે લોહીની નસમાં પણ લોહીનું ગઠ્ઠો થાય, તો એ વખતે સડનલી હાર્ટ એટેક આવે. એવું મોટાભાગના કેસમાં આ યુવાનોમાં જોવા મળ્યું છે. હવે બીજી વાત કરીએ કોરોનાની, તો કોરોનામાં એવું છે કે પહેલા જ્યારે કોરોના શરૂ થયું ત્યારે ઘણી બધો વિવાદ ચાલ્યો કે કોરોનાની વેક્સિનથી હાર્ટ એટેક આવે છે, પણ એને રિસર્ચ વેસ્ટર્ન વર્લ્ડમાં ઘણું બધું થયું, અને એમાં પુરવાર થયું કે 1.5 ટાઈમ્સ ક્લોટ થવાનું રિસ્ક વધી જાય છે જ્યારે તમે વેક્સિન લો છો. એ વેક્સિનને કારણે નહીં, પણ વેક્સિનને લીધે જે એન્ટીબોડી બને છે કોરોના સામે એને કારણે એ 1.5 ટાઈમ્સ જેટલું ક્લોટ થવાનું રિસ્ક બ્રેનમાં, હાર્ટમાં અને લેગ્સમાં પણ થતું હતું. હવે એ વખતે એવું પણ સાબિત થયું કે વેક્સિન લેવાથી તમારો જીવ બચે છે, અને 1.5 ટાઈમ્સ તમારું કે 1.5 ગણું તમારું રિસ્ક ક્લોટ થવાનું વધે છે. એની સામે વેક્સિન ના લો તો તમને જ્યારે ખરેખર કોરોના થાય, કે જે અત્યારે પણ માઇલ્ડ સ્વરૂપમાં બધાને વારાફરતી થતો જ રહેતો હોય છે, કારણ કે હવે કોરોના માઇલ્ડ સ્વરૂપમાં ફર્યા કરે છે, વેક્સિન આપણે બચાવે છે આપણને, પણ એ જ્યારે કોરોનાનું ઇન્ફેક્શન થાય જે એન્ટીબોડી બને રિયલ ઇન્ફેક્શનમાં એ 16 ગણું, 1.5 વેક્સિનથી થાય 1.5 ગણું, જ્યારે 16 ગણું રિસ્ક વધારે આ એન્ટીબોડીઝથી ક્લોટ થવાનું વધી જાય,
અને એ વખતે જ્યારે જેને ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ કંટ્રોલ ના હોય એવા લોકોને આ ક્લોટ થવાનું જોખમ બહુ વધારે હોય. Comorbid patients. કોરોનાનું કઈક રીતે જો આપણે જો એને આપણે સાંકળવું હોય તો આ રીતે આપણે એને સાંકળી શકીએ. ઓકે, ડોક્ટર જીતેન્દ્ર પટેલ, એક સાહેબે વાત કરી કે વેસ્ટર્ન વર્લ્ડમાં જે સર્વે થયા અને ક્લોટિંગ થવા પાછળનું કારણ એન્ટીબોડીથી બધી જ આપણે વાત કરીએ છીએ, પણ ફરીથી એક વાત એ વસ્તુ પર જ આવીએ છીએ કે ખરેખર કોવિડ પછી શું ફેરફારો આવ્યા તેનો કોઈ ડેટા અથવા રિસર્ચ એનાલિસિસ આપણે શું મેન્ટેન કરીએ છીએ ખરા? કેમ કે પબ્લિક હેલ્થમાં એક બહુ મોટી ચેલેન્જ છે આજના સમયમાં, જેથી કદાચ આવનાર સમયમાં કઈ બહુ મોટો પડકાર આવે તો એના માટે થોડી પૂર્વ તૈયારીઓ કરી શકીએ. એકચ્યુઅલી જ્યારે શરૂઆતમાં જે કેસીસ નોંધાવા માંડ્યા કે કોરોના પછી શરૂઆતમાં હાર્ટ એટેકના કેસીસ જે ખૂબ વધારે માત્રામાં જોવા મળે, એટલે ઇનિશિયલી સ્ટેજમાં સાયન્સ કે સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન્સ એવું પ્રિડિક્ટ કરતું હતું કે કોરોના અથવા કોરોના વેક્સિન આના માટે જવાબદાર હોઈ શકે. અને અત્યારે બી અગેન હું કહું છું કે સ્ટડી અને રિસર્ચ ઇઝ ગોઈંગ ઓન, પણ એ કેવું ડિફિકલ્ટ છે કે એના કારણે થાય છે, કારણ કે કોરોનાની સાથે બીજા ઘણા ફેરફાર શરીરમાં જે 2.5-3 વર્ષના પેન્ડેમિક પીરિયડમાં થયા છે, એમાં લોકો ઘરની અંદર રહ્યા, શારીરિક કસરત ઓલમોસ્ટ બંધ થઈ ગઈ, ખોરાક બદલાઈ ગયો, અને ઘણા બધાને કોરોનાની સારવાર દરમિયાન સ્ટીરોઇડ્સ કે ઘણી બધી બીજી મેડિસિનના હિસાબે ડાયાબિટીસ પણ ડેવલપ થયો છે. એટલે એકલા કોરોનાના એન્ટીબોડીઝ કે વેક્સિનની ઇફેક્ટની સાથે સાથે જે શરીરની અંદર હિડન કોમોર્બિડિટીઝ હતી કે જે હિડન રિસ્ક ફેક્ટર હતા એ બધા બહાર આવ્યા. અને એ બધા ભેગા થઈને જે પેશન્ટ બહુ હાઈ રિસ્ક કેટેગરીમાં હતું, જે સ્મોકર હતું કે જેની બોડી ખૂબ ઓવરવેઇટ હતું, એ બધા વ્યક્તિઓને આના કોરોનામાંથી રિકવરી થયા પછી હાર્ટ એટેકના હુમલા થયેલા. એટલે અત્યારે એ બધા અનુમાન છે, અને સાહેબે કીધું શૈલેષભાઈ એ પ્રમાણે આ એક પોસિબલ થિયરી છે કે ભઈ આ રીતના એના જવાબદાર મિકેનિઝમના હિસાબે ક્લોટ થતું હશે. પણ રૂટ કોઝ પટેલ સાહેબ, હું એમ કહું છું કે એ પછી શું રિસર્ચ થઈ રહ્યા છે અથવા તો આપણી પાસે કોઈ ડેટા છે, કેમ કે આ સતત માંગ રહેતી હોય છે મેડિકલ જગત તરફથી. ઓલ ઓવર વર્લ્ડમાં ઘણી મોટી મેટા એનાલિસિસ થયા ચાલુ છે, અને ઘણા બધા ડેટા હજુ બી સમય જશે એમ આવશે. એટલે ઘણા બધા પેશન્ટ જે હાર્ટ એટેકમાં એક્સપાયર એના પોસ્ટમોર્ટમ કે ઓટોપ્સીના ડિટેલ્સ રિપોર્ટ આવશે, એના પરથી પણ એ વસ્તુ પ્રૂવ થશે. પણ અત્યારે કેવું બહુ ડિફિકલ્ટ છે કે ચોક્કસ કોરોનાના કારણે જે એટેકના કેસ, આવું અનુમાન છે કે ભાઈ આ બધા રિસ્ક ફેક્ટરની સાથે કોરોનાનું આવવું અથવા કોરોનાનું વેક્સિનનું લેવું એ અંદરની જે હિડન રિસ્ક ફેક્ટરને એગ્રીવેટ કરીને ક્લોટ કરીને જે એટેકના કેસીસ જે બધા જોવા મળે. અને બીજી એક વસ્તુ જે મેડમે કીધું કે ફૂડ હેબિટ્સ, તો ફૂડ હેબિટમાં એક વસ્તુ અહીંયા ખાસ કહેવા માંગીશ કે જે વેસ્ટર્નાઇઝેશન થઈ રહ્યું છે એના હિસાબે અત્યારે જે આપણા જમવાના સમય બદલાઈ ગયા છે. એટલે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જ્યારે આપણે સવારનો બ્રેકફાસ્ટ કે લંચ કે ડિનર લઈને આપણે મેક્સિમમ 7 કે 8 વાગ્યા પછી જમતા હતા, અને અમુક લોકો જે લેટ લેરી લાલા હતા એ 10, 10:30, 11 વાગ્યા સુધી અમદાવાદની રેસ્ટોરન્ટ ખુલ્લી હતી, એટલે એમને ત્યારે એ વખતે એમને નાસ્તો મળતો હતો. પણ હવે સ્વિગી, ઝોમેટો કે આવા ફૂડ એપ આવી ગયા પછી હું અહીંયા નારાયણપુરામાં બેઠો બેઠો હું મણિનગરની ફેમસ સેન્ડવિચ રાત્રે 2:30 વાગે બી મારે ખાવી હોય તો હું મંગાવી શકું છું. હવે રાતના 10 કે 11 વાગ્યા પછી આપણા શરીરની મેટાબોલિક સિસ્ટમ બહુ સ્લો હોય, એટલે તમે કોઈ બી ખોરાક લો, એક તો એનું પાચન અને એની લગતી બધી કેલરી શરીર સંગ્રહ કરે છે, એટલે એ તમારા શરીરને ખૂબ નુકસાન કરે છે. એટલે આ બધા જ ફેક્ટર જે અત્યારની યંગ જનરેશન એક્સેપ્ટ કરતી જાય છે, એટલે એ બધા જ ફેક્ટરના હિસાબે તમને હવે નેક્સ્ટ 10 યર્સમાં તમને 35-40 ની અંદર કેટલા બધાની બાયપાસ થઈ ગયેલી હશે, ત્યાં સ્ટેન્ટ મુકાઈ ગયા હશે, એવા ઘણા કેસીસ જોવા મળશે. એટલે જ્યાં સુધી આપણે પોતે જાગૃતતા લઈને આપણે એ રિસ્ક ફેક્ટરને ડિટેક્ટ કરવાનો પ્રયત્ન પ્રાથમિક લેવલે નહીં કરીએ અથવા કોઈ કમ્પલ્સન નહીં લાવીએ તો ડેફિનેટલી આવા અચાનક કેસીસ આપણને અવારનવાર જોવા મળશે જ. ઓકે, બહુ સારી વાત કહી, અને આ ચિંતાજનક વિષય છે જેને હળવાશથી આપણે લેવું જોઈએ, કેમ કે આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે, અને જે બદલાવ આવ્યા છે આપણી શરીરની ચિંતા આપણે નહીં કરીએ તો કોણ કરશે? ડોક્ટર્સ તમને સલાહ આપશે અને સલાહને અનુસરણ કરવાનું કામ તમારું છે, અને અચાનકથી આ પ્રકારની ઘટના બને તો શું સ્થિતિ થતી હોય છે પરિવારની આપણે પણ સમજી શકીએ છીએ. પણ આ પ્રકારના કિસ્સા જો વધી રહ્યા છે, અથવા તો આપણી શરીરની ક્ષમતા શું છે, અથવા તો ખરેખર આપણે શું જરૂર છે, અથવા તો ડિસિપ્લિન કેટલું મેન્ટેન કરવાની જરૂર છે ફૂડની બાબતમાં, ખાવા પીવાની બાબતમાં, અને સાથે સાથે મેડિકલ ચેકઅપની બાબતમાં. કોવિડ પછી થોડા અવેર થયા, પણ જેવી જ કોવિડને જે લટકતી તલવાર છે કોરોનાની એ હટી, એટલે ફરી આપણે રૂટીન લાઈફમાં આવી ગયા. અને આ પ્રકારના વધતા કિસ્સા, અમારો પ્રયાસ હતો કે દર ઘર સુધી આ માહિતી પહોંચે અને થોડી અવેરનેસ પહોંચે, જેનાથી થોડા આપણે હેલ્થ પ્રત્યે થોડા સજાગ રહીએ. ધ્યાન રાખજો, ખૂબ ધ્યાન રાખજો અને હસતા રહેજો. ધન્યવાદ.
ડોક્ટર જીતેન્દ્ર પટેલ, ડોક્ટર શૈલેષભાઈ દેસાઈ અને ડાયટિશિયન મકવાણા મેડમ, આપનો પણ ધન્યવાદ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.